નમસ્કાર મિત્રો, સંતુલન અચળાંક મેળવવાની પદ્ધતિ અથવા સંતુલન અચળાંક નિયમ કોને કહેવાય? સંતુલન નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બિલકુલ સરળ છે, મેથેમેટિક્સ રીતે આપણે સાબિત કરીશું. તો પહેલું તો આપણે વ્યાપક સમીકરણ લઈએ. व्यापक समीकरण a वत्ता b, a અને b કોઈ પણ બે પદાર્થો વચ્ચે પુરોગામી પ્રક્રિયા થાય છે. પુરોગામી c અને d નિપજો પ્રાપ્ત થાય છે. c અને d વચ્ચે પ્રક્રિયા થાય છે, પ્રતિગામી પ્રક્રિયા થાય છે. મિત્રો, સમીકરણ લખ્યું એટલે વર્ણન લખવાની કોઈ જરૂર જ નથી. તમારે જવાબ સીધો અહીંથી શરૂ કરવાનો. વ્યાપક સમીકરણ. હવે સક્રિય જથ્થાના નિયમ મુજબ સક્રિય જથ્થાનો નિયમ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા એના સમપ્રમાણમાં છે. પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. હવે ઇમ્પોર્ટન્ટ નોંધ તમે બરાબર યાદ રાખો કે પદાર્થની જે સાંદ્રતા છે એ સાંદ્રતા કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે. દાખલા તરીકે લઈએ NH3, તો આ પ્રક્રિયક થયું. પરંતુ જો તેને કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે તો એનો અર્થ થયો એમોનિયાની સાંદ્રતા. આનો અર્થ થયો NH3 ની સાંદ્રતા. પરંતુ સાંકેતિક પરિભાષામાં જ લખવામાં આવે છે. H2 જો તમે કાટખૂણિયા કૌંસમાં લખો તો અર્થ થયો હાઇડ્રોજનની સાંદ્રતા. તમે N2O કાટખૂણિયા કૌંસમાં લખો તેનો અર્થ થયો N2O ની સાંદ્રતા. અને સાંદ્રતા હંમેશા કાટખૂણિયા કૌંસમાં જ દર્શાવવામાં આવે છે. NH3 સાદા કૌંસમાં લખો તો એ સાંદ્રતા અર્થઘટન સૂચવતું નથી. સાંદ્રતા માટે હંમેશા તેની સંજ્ઞા કાટખૂણિયા કૌંસમાં જ લખવાની પ્રથા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે અને સૂત્ર છે જેને પરિણામે તમે ધ્યાનમાં લેજો. આપણે ઓક્સિજનની સાંદ્રતા એવું લખવું હોય તો કાટખૂણિયા કૌંસમાં O2 લખવો પડે. NaCl ની સાંદ્રતા લખવી હોય તો તેને કાટખૂણિયા કૌંસમાં જ લખવી પડે. આમ પદાર્થની સંજ્ઞાને કાટખૂણિયા કૌંસમાં લખો તો તે પદાર્થની સાંદ્રતા જ સૂચવે છે. સાંદ્રતા અલગ અલગ રીતે પણ એકમો છે, પછી ચર્ચા કરું છું. તો અહીંયા પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો અહીંયા બે પ્રકારની પ્રક્રિયા છે, પુરોગામી પણ છે અને પ્રતિગામી પણ છે. તેથી પુરોગામીનો વેગ, પુરોગામી પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા. પુરોગામી વખતે આ પ્રક્રિયકો થયા તો બે પ્રક્રિયકો છે, A ની સાંદ્રતા, B ની સાંદ્રતા. તો પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર એવું પણ લખી શકાય. આમ બે પ્રક્રિયકો છે કે સાંદ્રતાનો ગુણાકાર કરે. પુરોગામી પ્રક્રિયા વેગ માટે v ચલે છે A into B સાંદ્રતા. જો તમે આવું લખો v ચલે છે A into B તો પણ ખોટું, આવું લખો તો પણ ખોટું. આ રીતે જ લખવાની પ્રથા છે. બીજું, વેગ જે છે એ વેગને દર તરીકે પણ ઓળખવામાં આવે છે, વેગ દર. પરંતુ પુરોગામી પ્રક્રિયા છે, ફોરવર્ડ રિએક્શન છે, આગળ વધતી, એટલે અહીંયા VF તરીકે લખી શકાય.
હવે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું છે એટલે અચળાંક મૂકીશું a b. અહીંયા અચળાંક k કઈ પ્રક્રિયા માટે છે? પુરોગામી ફોરવર્ડ ડિરેક્શન માટે છે એટલે કે f મૂકીશું. આ ઉપરાંત પ્રતિગામી પ્રક્રિયા પણ થાય. પ્રતિગામી પ્રક્રિયા નો વેગને આપણે દર તરીકે પણ ઓળખીએ છીએ. વેગ v ચલે છે. હવે પ્રતિગામી પ્રક્રિયા વખતે આ પ્રક્રિયકો બની જશે અને પદ બનશે. c અને d માંથી a અને b બને છે તો આપણે c અને d લખીશું બરાબર ધ્યાનમાં લેવું. પુરોગામી પ્રક્રિયા માટે આ પ્રક્રિયકો બનશે અને પદ બનશે. પ્રતિગામી પ્રક્રિયા માટે આ પ્રક્રિયકો બનશે અને પદ બનશે. હવે પ્રતિગામી પ્રક્રિયા છે. પ્રતિગામી રિવર્સિબલ, રિવર્સ છે, પાછી ફરે છે. ગાડી પાછી ફરે એટલે આપણે રિવર્સ શબ્દ વાપરીએ છીએ. આમ રિવર્સિબલ પ્રક્રિયા છે, પાછી ફરે છે એટલે r તરીકે લખીશું. vr બરાબર vr. અચળાંક k મૂકીશું c into v. અને અહીંયા કયો અચળાંક છે? પ્રતિગામી પ્રક્રિયા રિવર્સિબલ નો છે એટલે r તરીકે લખવાની પ્રથા છે. હવે ધ્યાન આપો, અગત્યનું આવે છે. ધીમે ધીમે મેથેમેટિકલ સ્ટેપ છે. સંતુલન શું થાય? સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે કે દર અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલે દર એ બંને સમાન અને સાંકેતિક પરિભાષામાં લખી શકાય. પુરોગામી પ્રક્રિયાનો વેગ કયો લીધો છે? તો કે vf લીધો છે. તેથી આપણે એને સાંકેતિક પરિભાષામાં vf બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કયો લખ્યો છે? તો કે vr. તો લખી શકાય vr. vf is equal to vr. સમજી લો. હવે vf ની કિંમત મૂકી દઈએ તો કઈ છે? તો કે kf a into b is equal to vr ની કિંમત મૂકી દઈએ તો vr ની કિંમત કઈ છે મિત્રો? તો kr c into b. અને આપણે સરળતા ખાતર સમીકરણ 1 કહીએ, સરળતા ખાતર સમીકરણ 2 કહીએ તો સમીકરણ 1 અને 2 પરથી આપણે આ લખી શકીએ. એટલે કૌંસમાં લખવું તો લખી શકાય કારણ કે સમીકરણ 1 અને સમીકરણ 2 લખી શકાય. હવે સાદું રૂપ આપીએ. અચળ વાળા પદો, અચળાંક વાળા પદો એક બાજુ લઈએ. આ અચળાંક વાળા પદો છે, અચળાંક વાળા. અને પદાર્થોની સાંદ્રતા એક બાજુ લઈએ. સાદું રૂપ તો તમને મિત્રો આવડે છે. હવે આ પણ અચળ થયો, આ પણ અચળ થયો. એની જગ્યાએ નવો અચળાંક મૂકવામાં આવે. એ નવો અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન. આમ અને સંતુલન અચળાંક તરીકે ઓળખીશું. જ્યાં k equilibrium is equal to kf upon kr.
અને કે ઇક્વિલિબ્રિયમ ને સંતુલન અચળાંક કહે છે. એને સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આમ કે ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન અચળાંક. આ જે સમીકરણ થયું એને સંતુલન નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરોક્ત પરિણામ के सूत्र में संतुलन नियम तरीके ओळखવામાં આવે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો કે નિયમ એ શાબ્દિક પરિભાષામાં પણ હોઈ શકે, ગાણિતિક પરિભાષામાં પણ હોઈ શકે. અહીંયા જે નિયમ છે એ ગાણિતિક પરિભાષામાં આપેલો છે. આ સમીકરણને સંતુલન નિયમ તરીકે ઓળખે છે. સંતુલન અચળાંક તો આ સમીકરણમાં રહેલો કે ઇક્યુ એને સંતુલન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યાપક સમીકરણ લઈએ. વ્યાપક સમીકરણ ધ્યાન. સંતુલન અચળાંક આપણે લખવો હોય, સંતુલન અચળાંક is equal to, અને મેં સંતુલન અચળાંક શાબ્દિક પરિભાષામાં લખ્યું. સી અને ડી શું છે? તો આપેલા વ્યાપક સમીકરણમાં સી અને ડી એ પોતે નિપજ છે. એટલે આપણે અહીંયા લખી શકીએ નિપજોની સાંદ્રતા નો ગુણાકાર ભાગાકારમાં એ અને ડી શું છે? તો એ અને ડી પ્રક્રિયકો છે. એટલે ભાગાકારમાં શું લખીશું? પ્રક્રિયકોની સાંદ્રતા નો ગુણાકાર. આમ આપણે વ્યાપક સ્વરૂપમાં કોઈ પણ સમીકરણનો સંતુલન અચળાંક લખવો હોય તો આ રીતે લખી શકીએ. સિમ્પલ છે કે પહેલા વ્યાપક સમીકરણ લખો a + b c + d પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી. પણ સક્રિય જથ્થાના નિયમ અનુસાર પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. સાંદ્રતા હંમેશા કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે. પુરોગામી પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં. વેગ માટે શૂન્ય v, ફોરવર્ડ રિએક્શન માટે vf અને સમપ્રમાણનું ચિહ્ન કે પરિણામ 1 પ્રાપ્ત. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ આ બે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે આપણે એક સાંકેતિક પરિભાષામાં, ગાણિતિક પરિભાષામાં લખ્યું. અહીંયા સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે કે આ અચળાંક મૂક્યો. પણ સંતુલનની વ્યાખ્યા અનુસાર પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય, પુરોગામીનો વેગ પ્રતિગામીનો વેગ સમાન થાય ત્યારે જ સંતુલન તપાસ. એટલે સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો દર = પ્રતિગામી પ્રક્રિયાનો દર. હવે સાંકેતિક પરિભાષામાં vf = vr. vf ની મેં કિંમત મૂકી દીધી, vr ની કિંમત મૂકી દીધી. હવે અચળાંકોને પાસે નજીક લાવવામાં આવ્યા. અચળાંકોના સંબંધો મેળવ્યા ભાગાકાર. અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતાનો સંબંધ મેળવ્યો, એ પણ ભાગાકારમાં. અને જગ્યાએ નવો અચળાંક મૂકવો પડે કે ઇક્વિલિબ્રિયમ નિપજો ભાગાકારમાં પ્રક્રિયકો. આગળ મેથેમેટિકલ સ્ટેપ. આખો પ્રશ્ન જ મેથેમેટિકલ સ્વરૂપમાં મેં લીધો છે. વર્ણન ઓછું છે. જ્યાં કે ઇક્વિને શું કહીશું? સંતુલન અચળાંક કહેવામાં. અને ઉપરોક્ત સમીકરણ કે પરિણામ કે સૂત્રને સંતુલન નિયમ તરીકે ઓળખવામાં. વ્યાપક સ્વરૂપમાં લેવું હોય તો સંતુલન અચળાંક સી અને ડી એ નિપજો છે.
જ્યારે A અને B એ પોતે પ્રક્રિયકો છે એટલે નિપજો હંમેશા ઉપર આવે, પ્રક્રિયકો હંમેશા નીચે આવે. આમ સંતુલન અચળાંક લખતી વખતે તમે ધ્યાનમાં રાખજો. હવે વ્યાપક સમીકરણ લઈએ, બરાબર સમજો. વ્યાપક સમીકરણ કે A ના A મોલ B ના B મોલ વચ્ચે પ્રક્રિયા થાય પુરોગામી પ્રક્રિયાથી, C ના C મોલ અને D ના D મોલ પ્રાપ્ત થાય. કેપિટલ લખેલા અક્ષરો એ પ્રક્રિયકો બતાવે છે, સ્મોલ રીતે લખેલા સંજ્ઞા એ નિપજો બતાવે છે. સોરી, મારી ભૂલ થઈ મિત્રો, એ મોલ બતાવે છે. કેપિટલ રીતે લખેલા અક્ષરો એ પદાર્થ બતાવે છે, જ્યારે સ્મોલ રીતે લખેલા અક્ષરો એ મોલ બતાવે છે. તો પછી વ્યાપક સ્વરૂપે લખવું હોય તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર નિપજોની સાંદ્રતા C અને A પાછો D. પરંતુ જે મોલ છે એ મોલ જેટલા ગુણાકાર કરવા પડે, પણ એટલા અંકનો ગુણાકાર નહીં કરતા એની ઘાતમાં મૂકી દેવામાં આવે. એ જ રીતે નિપજોની સાંદ્રતાના મોલ એ છે કે સાંદ્રતા ઉપર એનો ઘાત લખવાની પ્રથા છે. આપણે x ગુણાકારમાં x ગુણાકારમાં x ગુણાકારમાં x અને ટૂંકમાં એ રીતે લખાય 1 2 3 4 ને 5 x ની 5 ઘાત. એમ c નો ગુણાકાર કે d નો ગુણાકાર d વખત થાય એટલે આપણે સીધી d ની ઘાત લખીએ. એ પ્રમાણે e નો ગુણાકાર સ્મોલ a મોલ જેટલે વડે થાય, પણ ગુણાકારને આપણે આ રીતે મેથેમેટિકની ભાષામાં ગુણાકાર તરીકે મૂકી શકીએ. જો સાંદ્રતા હોય તો કાટખૂણિયા કૌંસમાં આપણે મૂકવું પડે. તો આટલે સુધી તમારે જવાબ લખવું પડે. બિલકુલ સિમ્પલ છે. હવે ઉદાહરણ લઈએ, એક પછી એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તો પહેલું ઉદાહરણ લઈએ. A અને B વચ્ચે પ્રક્રિયા થાય, C અને D મળે. આના L મોલ લઈશું, આના M મોલ, આના N મોલ અને આના A. તો વ્યાપક સૂત્ર અનુસાર સંતુલન અચળાંક લખતા આવડવો જોઈએ. તો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ અથવા સંતુલન અચળાંક A અને B ન લખાય કારણ કે પ્રક્રિયકો છે, લખાય શું? નિપજો. તો નિપજો તરીકે શું છે? તો C અને D. પરંતુ એના મોલ કેટલા છે? C ના મોલ n છે, એના ઘાતમાં મૂકી દો. D ના મોલ k છે તો એના ઘાતમાં મૂકી દો. આ B ની અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતા E અને D, અને એના મોલ કેટલા છે? n. આના મોલ કેટલા છે? m. તો મિત્રો આ રીતે વ્યાપક સમીકરણ આપણે લખી શકીએ. બીજું ઉદાહરણ લઈએ. NH3 2 મોલ પુરોગામી પ્રક્રિયા થાય છે, N2 બને છે અને 3H2 બને છે. સંતુલન છે. પ્રતિગામી પ્રક્રિયા થાય. હવે આનું સંતુલન અચળાંક તમે લખી શકો. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો નિપજો કઈ છે? તો નિપજો તરીકે N2 છે અને H2 છે. પરંતુ આનો 1 મોલ છે તો 1 લખવાની પ્રથા નથી. 3 મોલ છે તો 3 ઘાતમાં કરો. ભાગાકારમાં NH3 ની સાંદ્રતા, પણ એના કેટલા મોલ છે? તો કે 2 મોલ, તો ઉપર 2 ઘાત. આમ આપણે એને સંતુલન અચળાંક લખી શકીએ. હવે આ પ્રક્રિયા ઉલટા ક્રમમાં આપેલી હોય, N2 + 3H2 પુરોગામી પ્રક્રિયા થઈને એમોનિયા બને. આ હેબર પદ્ધતિનું સમીકરણ છે. હેબર પદ્ધતિથી એમોનિયા વાયુ બનાવી શકાય.
હવે આનું સંતુલન અચળાંક મેળવવો છે તો નિપજોની સાંદ્રતા લખવી પડે. એના બે મોલ છે, બે ગાર. પ્રક્રિયકોની સાંદ્રતા લખવી પડે. આનો એક મોલ લખવાની પ્રથા નથી અહીંયા તરફ. મિત્રો બરાબર સમજી લો કે સંતુલન અચળાંક બિલકુલ સરળ છે. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર કરવાનો, ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા લખવાની, જે મોલ આપ્યા હોય, સહગુણક આપેલા હોય એ મોલ બતાવે, એ પદાર્થની સાંદ્રતાના સંજ્ઞા ઉપર એ અંક લખી નાખવાનો. એટલે આપણને કોઈ પણ સમીકરણનું સંતુલન અચળાંક આપણને લખતા આવડે જરા પણ આપણને અઘરો પડે નહીં. બીજું લઈએ આપણે 4NH3 એનું ઓક્સિડેશન કરીએ તો NO વત્તા 6H2O બને. આ સંતુલન સમીકરણ છે. નાઇટ્રોજન 4 તો 4 તારી 12 તો 12 ઓક્સિજન, હાઇડ્રોજન 5 તો 10 6 4. આ સંતુલન સમીકરણ. ચલો એનો કે ઇક્વિલિબ્રિયમ લખવાનું, સંતુલન અચળાંક લખવાનો મિત્રો, તો તમને આવડવું જોઈએ. સૌપ્રથમ આ સૂત્ર યાદ રાખો. નિપજોની સાંદ્રતા લખો, એનોની સાંદ્રતા કાટખૂણ્યા કૌંસમાં, નિપજોની સાંદ્રતા 2 છે એની સાંદ્રતા લખી. હવે એનો સહગુણક છે, મોલ બતાવે, મોલ એ સાંદ્રતાના ઘાતમાં મૂકી દો, ભાગાકારમાં. પ્રક્રિયકોની સાંદ્રતા લો અને પ્રક્રિયકોની સાંદ્રતાની આગળ લખેલો સહગુણક એ મોલ બતાવે, મોલ એ સાંદ્રતાના ઘાતમાં મૂકી દો. આમ આપણને મિત્રો કોઈ પણ સમીકરણનું સંતુલન અચળાંક લખતા આવડવો જોઈએ. જો તમને સમીકરણમાં સંતુલન અચળાંક લખતા આવડે તો એના પછીના વિવિધ પ્રશ્નો તમને અવશ્ય આવડશે મિત્રો. એટલે જેટલું મેં પાઠ્ય પર નોંધ કરી છે લખી નાખજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થિયરીમાં પૂછે અને આના આધારે બીજા વિવિધ પ્રશ્નો છે એની ચર્ચા હું તમને આવતીકાલના વિડીયોમાં અથવા લેક્ચર્સમાં કરીશ. ઓકે, ધન્યવાદ.